આઈઆઈએમ અમદાવાદ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટમાં ભરૂચના નીતિન ટેલરના સર્વ હેપીનેસ પ્રોજેક્ટને પ્રથમ સ્થાન મળ્યું હતું, જેને સમાજ ઉપયોગી બનાવવાના ઉદ્દેશ સાથે પ્લાસ્ટિક બેગથી થતા પ્રદૂષણને નાથવાના પ્રયાસ રૂપે વિકલાંગ બાળકો પાસે પેપર બેગ બનાવી તેનો વ્યાપકપણે ઉપયોગ થાય તે માટેનું અભિયાન હાથ ધરાયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવનાર નીતિન ટેલરે આ બાદ હેપીનેસ ફાઉન્ડેશનની સ્થાપના કરી. એનજીઓ અને કાર્યક્રમોને જોડવાના ધ્યેય સાથે આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓએ માનસિક વિકલાંગ અને મૂક બધિર બાળકોની સંસ્થા એવી કલરવ સ્કૂલ અને ધ્વનિના સંચાલકો તેમજ રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીને તેમાં સામેલ કર્યા. માનસિક વિકલાંગ બાળકોની શાળા કલરવ ખાતે વિશેષ રૂપે બાળકોને આ અંગેની તાલીમ આપવામાં આવી અને 10 જેટલા બાળકોએ તેમાં નિપુણતા પણ પ્રાપ્ત કરી લીધી, જેઓ દ્વારા તૈયાર કરવામાં આવતી પેપર બેગની આવકથી આ બાળકો આર્થિક ઉપાર્જન કરી તેઓનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી શકશે તેમ કલરવ શાળાના સંચાલક નીલાબેન મોદીએ જણાવી સમગ્ર પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ બંને સંસ્થાઓ દ્વારા આ પેપર બેગને શાક માર્કેટ, ખાણીપીણીના સ્ટોલ વગેરે સ્થળે પહોંચાડી તેનાથી થનાર આવક આ બાળકોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આજે તમને જે પ્રોજેક્ટ વિશે વાત કરવી છે, અમે મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપીને પગભર કરવાની તાલીમ આપવાનો જે પ્રોજેક્ટ ચાલુ કર્યો છે, એના અંતર્ગત રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી અને સર્વ હેપીનેસ ટ્રસ્ટ દ્વારા અમારા બાળકોને કાગળની થેલી બનાવવાનો પ્રોજેક્ટ આપ્યો હતો. કારણ કે હવે નજીકના ભવિષ્યમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બંધ થશે ત્યારે લોકોએ કાગળોની થેલી જ વાપરવી પડશે. તો ત્યારે આ બાળકો થેલી બનાવીને કંઈક અર્નિંગ કરી શકે એટલા માટે અમે આ પ્રોજેક્ટ કર્યો હતો. અને આમ જોઈ શકો છો કે અમારા બાળકો ખૂબ જ સરસ રીતે આ થેલી બનાવવાનો પ્રોજેક્ટ માટે તૈયાર થઈ ગયા છે. બીજું કે દિવાળી અગત્યની વાત એ છે કે આ બાળકો મોટા થયા પછી પોતાની રોજગારી મેળવવા માટે શું કરે, તો આ થેલી બનાવવાના પ્રોજેક્ટમાં 10 બાળકો ખૂબ જ સરસ રીતે આ થેલીનો પ્રોજેક્ટ શીખી ગયા છે અને એમાંથી જે આવક થશે તે આ ક્લબ વાળાઓ છે તે આ બાળકોને જે પૈસા આપશે તે બાળકોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આમ બાળકો ધીરે ધીરે કરીને પોતાના એકાઉન્ટમાં પોતાની મૂડી રોકી શકશે. સમગ્ર પ્રોજેક્ટને મૂર્તિમંત કરવા પ્રયત્નશીલ એવા સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરે નવરાત્રી મહોત્સવ દરમિયાન જીએનએફસી ગરબા મહોત્સવ દરમિયાન ખાણીપીણીના સ્ટોલ પર આ પેપર બેગ ઉપલબ્ધ કરાવી પ્લાસ્ટિક બેગથી મુક્તિ મેળવવા માટે લોકોને વિકલ્પ પૂરો પાડ્યો હતો. નીતિન ટેલરના આ પ્રયાસને જીએનએફસી ગરબા મહોત્સવ આયોજક એવી SNR ક્લબના હોદ્દેદારો સહિત અન્ય લોકો દ્વારા પણ સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો હતો. તમે જોઈ રહ્યા છો કે પ્લાસ્ટિક બેગનું પોલ્યુશન ઘણું જ વધી રહ્યું છે. આપણે બધી જગ્યાએ પ્લાસ્ટિક બેગનો વેસ્ટ વધી રહ્યો છે. તો અમે એક બજારમાં નવી ઇકો ફ્રેન્ડલી બેગ રજૂ કરી રહ્યા છે, જેનું નામ અમે હેપીનેસ બેગ આપ્યું છે. અમારી સાથે આ પ્રોજેક્ટમાં રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી, કલરવ સ્કૂલ અને ધ્વનિ સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો અને જેના થ્રુ અમે એક નાનકડી ઇકો ફ્રેન્ડલી, જે તમે જોઈ શકો છો, આ બેગ બનાવી હતી. આ સિમ્પલ બેગ છે. તો અમે માંગીએ છીએ કે તમે પ્લાસ્ટિક બેગની જગ્યાએ આ એક ઇકો ફ્રેન્ડલી બેગનો યુઝ કરો અને નેચરને સર્વ કરો. આમ પ્રદૂષણ ફેલાવતી પ્લાસ્ટિક બેગનો વપરાશ બંધ કરવાના વિકલ્પ રૂપે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હેપીનેસ બેગનો ઉપયોગ અજમાવતા વધુમાં વધુ થાય તો આ સમગ્ર સર્વ હેપીનેસ પ્રોજેક્ટની સફળતા કહી શકાય, જે માટે તમામે સહયોગ આપી પર્યાવરણની રક્ષા માટે યોગદાન આપવા સાથે માનસિક વિકલાંગ બાળકોના ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવવાનું પુણ્ય કમાઈ શકે છે. આવી બેગનું ઘણું મહત્વ છે. પ્લાસ્ટિક બેગો અત્યાર સુધી ચાલતી હતી, પર્યાવરણને પણ ઘણું નુકસાન કરે છે. એનાથી ઘણું ખરું પોતાની આપણા માણસોની હેલ્થ પર પણ એવું નુકસાન થાય છે. અગર આ બેગ વાપરવામાં આવશે તો નુકસાન પણ નહીં થાય, પર્યાવરણને બી ફાયદો છે અને બધી રીતે મતલબ આ સારી વસ્તુ. તમે જોયું કે હાર્દિકભાઈ પણ ઈચ્છે છે કે આપણે પ્લાસ્ટિક બેગનો યુઝ ના કરવો જોઈએ અને ઇકો ફ્રેન્ડલી વસ્તુનો યુઝ કરીને આપણા